યુકેમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે યુકેથી ભારત આવવાની અથવા ભારતથી ફરી યુકે પરત જવાની યોજના બનાવી રહ્યા છો, તો વર્ષ 2026 દરમિયાન લાગુ થયેલા નવા નિયમોની સંપૂર્ણ માહિતી જાણવી ખૂબ જરૂરી બની ગઈ છે. કારણ કે હવે માત્ર ટિકિટ અને પાસપોર્ટ હોવો પૂરતો નથી. યુકે સરકાર, ભારત સરકાર, એરલાઇન્સ અને એરપોર્ટ સિક્યોરિટીએ અનેક નવા નિયમો લાગુ કર્યા છે, જેના કારણે હજારો મુસાફરોને એરપોર્ટ પર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે અમે તમને એક પણ મહત્વનો નિયમ બાકી રાખ્યા વગર તમામ માહિતી આપીશું, જેથી તમારી મુસાફરી સરળ અને નિરાંતે પૂર્ણ થઈ શકે. હાય, હું છું પાયલ પટેલ. તમે જોઈ રહ્યા છો ધ ગ્લોબલ લાઇન. યુકેને લગતા અપડેટ જાણવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ પાસપોર્ટની. વર્ષ 2026માં પણ ભારત અને યુકે વચ્ચે મુસાફરી કરવા માટે પાસપોર્ટની વેલિડિટી ખૂબ મહત્વ ધરાવે છે. મોટાભાગની એરલાઇન્સ સલાહ આપે છે કે મુસાફરીના દિવસે પાસપોર્ટમાં ઓછામાં ઓછા 6 મહિનાની વેલિડિટી બાકી હોવી જોઈએ. પાસપોર્ટમાં પૂરતા ખાલી પેજ હોવા પણ જરૂરી છે. જો તમારો પાસપોર્ટ નુકસાન પામેલો હોય, પાણીમાં ભીનો થયો હોય અથવા તેની વિગતો સ્પષ્ટ ન દેખાતી હોય, તો એરલાઇન બોર્ડિંગ નકારી શકે છે. હવે સૌથી મોટા ફેરફારની વાત કરીએ. યુકે સરકારે પોતાની ઇમિગ્રેશન સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી છે. એટલે કે બાયોમેટ્રિક રેસિડન્સ પરમિટ એટલે કે BRP કાર્ડનો ઉપયોગ હવે ધીમે ધીમે બંધ કરવામાં આવ્યો છે અને તેની જગ્યાએ ઈ-વિઝા સિસ્ટમ લાગુ કરવામાં આવે છે. જો તમે યુકેમાં વિઝા પર રહેતા હોય, તો તમારું ઈ-વિઝા ઓનલાઈન અકાઉન્ટ સક્રિય હોવું ખૂબ જરૂરી છે. એરલાઇન ચેક-ઇન દરમિયાન અને યુકેમાં પરત પ્રવેશ કરતી વખતે તમારી ડિજિટલ ઇમિગ્રેશન સ્થિતિ ચેક થઈ શકે છે. તેથી મુસાફરી પહેલા તમારા યુકે-વીઆઈ એકાઉન્ટમાં લોગિન કરીને તમામ વિગતો સાચી છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે. જો તમે બ્રિટિશ પાસપોર્ટ ધારક છો અને ભારત જવા માંગો છો, તો તમારી પાસે માન્ય ભારતીય વિઝા અથવા OCI કાર્ડ હોવો જરૂરી છે. OCI ધરાવતા લોકો માટે હજુ પણ ભારતમાં લાંબા સમય સુધી રહેવાની સુવિધા યથાવત છે. પરંતુ OCI કાર્ડ અને પાસપોર્ટની વિગતો અપડેટ રાખવી ખૂબ જરૂરી છે. જો નવો પાસપોર્ટ લીધો હોય અને જરૂરી અપડેટ ન કરાવ્યા હોય, તો ઇમિગ્રેશન દરમિયાન વધારાની પૂછપરછ થઈ શકે છે. ભારતીય પાસપોર્ટ ધરાવતા અને યુકેમાં રહેતા લોકો માટે પણ નિયમ સ્પષ્ટ છે. યુકેમાં પરત ફરતી વખતે તમારી પાસે માન્ય યુકે વિઝા અથવા ઈ-વિઝા સ્ટેટસ હોવો ફરજિયાત છે. માત્ર જૂનું BRP કાર્ડ બતાવીને મુસાફરી કરી શકાય તેવી સ્થિતિ હવે મોટા ભાગે બદલાઈ ગઈ છે. તેથી યાત્રા પહેલા તમારું ઈ-વિઝા એકાઉન્ટ ચકાસવું જરૂરી છે. હવે એરપોર્ટ ચેક-ઇનની વાત કરીએ. એરપોર્ટ અધિકારીઓ માત્ર ટિકિટ જ નહીં, પરંતુ પાસપોર્ટ વિઝા, ઈ-વિઝા સ્ટેટસ, OCI, રિટર્ન ટિકિટ, કેટલીક પરિસ્થિતિઓમાં રહેવાની માહિતી અને અન્ય દસ્તાવેજો પણ ચેક કરી શકે છે. જો કોઈ દસ્તાવેજ અધૂરો હોય, તો એરલાઇન તમને ફ્લાઇટમાં બેસવાની મંજૂરી ન આપે. ભારત આવતી વખતે ઇમિગ્રેશન અધિકારીઓ તમારા પ્રવાસનો હેતુ, ભારતમાં કેટલા દિવસ રોકાશો, ક્યાં રોકાશો અને પરત ક્યારે જશો તેવા પ્રશ્નો પૂછી શકે છે. જો તમારી પાસે જરૂરી દસ્તાવેજો તૈયાર હોય, તો પ્રક્રિયા સરળ રહે છે. હવે વાત કરીએ કસ્ટમ્સ નિયમોની. ઘણા મુસાફરો અહીં સૌથી વધુ ભૂલો કરે છે. ભારત આવતી વખતે ડ્યુટી ફ્રી મર્યાદા હેઠળ જ વસ્તુઓ લાવવી જોઈએ. સોનું, મોંઘા ઇલેક્ટ્રોનિક્સ, મોટી માત્રામાં ગિફ્ટ આઇટમ્સ અથવા વેપાર માટેનો માલ લાવતા હોય, તો તેના પર કસ્ટમ્સ ડ્યુટી લાગી શકે છે. જો જરૂરી હોય તો કસ્ટમ્સ ડિક્લેરેશન કરવું ફરજિયાત બને છે. નિયમોનું પાલન ન કરવાથી દંડ અને વસ્તુઓ જપ્ત થવાની શક્યતા રહે છે. રોકડ રકમ લઈને મુસાફરી કરનારાઓ માટે પણ નિયમો મહત્વના છે. મોટી માત્રામાં કરન્સી સાથે મુસાફરી કરો તો ભારતીય તેમજ યુકેના કાયદા મુજબ જરૂરી જાહેર ખબર કરવાની ફરજ પડી શકે છે. તેથી મુસાફરી પહેલા કરન્સી સંબંધિત મર્યાદાઓ જાણી લેવી જરૂરી છે. બેગેજ અંગે પણ 2026માં
એરલાઇન્સ વધુ કડક બની છે. દરેક એરલાઇનનું કેબિન બેગ અને ચેક ઇન બેગ માટે અલગ વજન અને માપનું નિયમન છે. વધારાના વજન માટે ભારે ચાર્જ વસૂલવામાં આવે છે. તેથી એરલાઇનના નિયમો મુજબ જ સામાન પેક કરવો જોઈએ. પાવર બેંક અને લિથિયમ બેટરી સંબંધિત નિયમો પણ ખૂબ મહત્વના છે. પાવર બેંક માત્ર કેબિન બેગમાં જ રાખવી જોઈએ. ચેક ઇન બેગમાં પાવર બેંક મૂકવી સામાન્ય રીતે મંજૂર નથી. વધારાની લિથિયમ બેટરી, ઈ સિગારેટ અને કેટલીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટે પણ ખાસ નિયમો લાગુ પડે છે. જો તમે દવાઓ લઈને મુસાફરી કરો છો તો જરૂરી હોય ત્યાં ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સાથે રાખવું જોઈએ. ખાસ કરીને નિયંત્રિત દવાઓ માટે આ વધુ મહત્વનું છે. કેટલીક દવાઓ અલગ અલગ દેશોમાં પ્રતિબંધિત અથવા નિયંત્રિત હોઈ શકે છે. ખાદ્ય વસ્તુઓ અંગે પણ નિયમોનું પાલન કરવું જરૂરી છે. કેટલીક ખાદ્ય વસ્તુઓ લઈ જવાની મંજૂરી હોય છે, જ્યારે કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધ હોઈ શકે છે. તેથી મુસાફરી પહેલા એરલાઇન અને સંબંધિત દેશના નિયમો ચકાસવા જોઈએ. બાળકો સાથે મુસાફરી કરતા પરિવાર માટે પણ દસ્તાવેજો સંપૂર્ણ હોવા જોઈએ. બાળકનો પાસપોર્ટ, જરૂરી વિઝા અને અન્ય દસ્તાવેજો વિના મુસાફરી શક્ય નથી. કેટલાક કેસમાં માતા અથવા પિતા સાથે એકલા મુસાફરી કરતા બાળક માટે વધારાના દસ્તાવેજોની જરૂર પડી શકે છે. વૃદ્ધ મુસાફરો માટે એરપોર્ટ સહાયતા અગાઉથી બુક કરાવવી વધુ અનુકૂળ રહે છે. વ્હીલચેર, ખાસ સહાયતા અને મેડિકલ સપોર્ટ જેવી સેવાઓ માટે એરલાઇનને અગાઉથી જાણ કરવી જોઈએ. યુકેમાં પરત જતી વખતે એરપોર્ટ સિક્યુરિટી વધુ સખત રીતે કામ કરે છે. કેબિન બેગમાં પ્રતિબંધિત વસ્તુઓ, ધારદાર સાધનો અથવા સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરતી વસ્તુઓ મળી આવે તો તેને જપ્ત કરવામાં આવી શકે છે અને મુસાફરીમાં વિલંબ થઈ શકે છે. યુકે બોર્ડર પર પહોંચ્યા પછી કેટલાક મુસાફરો ઈ-ગેટનો ઉપયોગ કરી શકે છે, જ્યારે કેટલાકને ઇમિગ્રેશન અધિકારી સમક્ષ જવું પડે છે. અધિકારીઓ તમારા પ્રવાસ, રહેવાની સ્થિતિ અને ઈ-વિઝા અંગે પ્રશ્નો પૂછી શકે છે. સાચી માહિતી આપવી અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા ખૂબ જરૂરી છે. ઘણા લોકો માને છે કે ઓસીઆઈ કાર્ડ હોવાથી કોઈ પણ દસ્તાવેજની જરૂર પડતી નથી, પરંતુ હકીકતમાં ઓસીઆઈ સાથે સંબંધિત પાસપોર્ટ વિગતો યોગ્ય રીતે જોડાયેલી હોવી જરૂરી છે. નવીન માહિતી અપડેટ ન હોય તો વધારાની પ્રક્રિયા થઈ શકે છે. કનેક્ટિંગ ફ્લાઇટ ધરાવતા મુસાફરો માટે પણ ખાસ નિયમો છે. કેટલીક ફ્લાઇટમાં બેગેજ અંતિમ સ્થળ સુધી સીધું ટ્રાન્સફર થાય છે, જ્યારે કેટલીકમાં ટ્રાન્ઝિટ દરમિયાન ફરીથી બેગેજ લેવા અને ચેક ઇન કરવાની જરૂર પડે છે. ટિકિટ બુક કરતી વખતે આ બાબત જાણી લેવી જરૂરી છે. જો મુસાફરી દરમિયાન પાસપોર્ટ ખોવાઈ જાય તો તરત જ સ્થાનિક પોલીસને જાણ કરવી અને નજીકના ભારતીય અથવા બ્રિટિશ દૂતાવાસનો સંપર્ક કરવો જોઈએ. સમયસર કાર્યવાહી કરવાથી ઇમરજન્સી ટ્રાવેલ ડોક્યુમેન્ટ મેળવવામાં મદદ મળે છે. ટ્રાવેલ ઇન્સ્યોરન્સ હવે માત્ર એક વિકલ્પ નથી, પરંતુ ખૂબ ઉપયોગી સુરક્ષા બની ગયું છે. ફ્લાઇટ રદ થાય, સામાન ખોવાઈ જાય અથવા તબીબી ઇમરજન્સી સર્જાય ત્યારે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ મોટો આર્થિક બચાવ બની શકે છે. મુસાફરી પહેલા ઓનલાઈન ચેક ઇન, પાસપોર્ટની નકલ, ઈ-વિઝાની ડિજિટલ અને પ્રિન્ટેડ કોપી, ઓસીઆઈની કોપી, હોટેલ અથવા રહેવાની માહિતી, ઇમરજન્સી સંપર્ક નંબર અને જરૂરી દસ્તાવેજો અલગ ફોલ્ડરમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. મોબાઈલ ફોનમાં દસ્તાવેજોની ડિજિટલ કોપી રાખવી પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. અંતમાં સૌથી મહત્વની વાત, વર્ષ 2026માં યુકે અને ભારત વચ્ચે મુસાફરી માટેનો સૌથી મોટો ફેરફાર ડિજિટલ ઇમિગ્રેશન દસ્તાવેજોની અગાઉથી ચકાસણી અને વધુ કડક એરપોર્ટ સુરક્ષા છે. જો મુસાફરી પહેલા તમામ દસ્તાવેજો ચકાસી લો, એરલાઇનના બેગેજ નિયમોનું પાલન કરો, ઈ-વિઝા અથવા વિઝાની સ્થિતિ સાચી રાખો, ઓસીઆઈ અને પાસપોર્ટ અપડેટ રાખો તથા કસ્ટમ્સના નિયમોનું પાલન કરો તો તમારી મુસાફરી સરળ, સુરક્ષિત અને વિવાદ મુક્ત રહેશે. એક નાની બેદરકારી પણ એરપોર્ટ પર લાંબા વિલંબ, બોર્ડિંગ નકારવામાં આવવું અથવા ઇમિગ્રેશનની મુશ્કેલીઓનું કારણ બની શકે છે. તેથી મુસાફરી પહેલા તમામ નિયમોની સંપૂર્ણ તૈયારી કરો અને ત્યારબાદ જ યુકેથી ભારત અથવા ભારતથી યુકેની યાત્રા શરૂ કરો.